જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈનું ખીચું। તેને ભુટ્ટે કી કીસ પણ કહેવામાં આવે છે। ઇન્દોરની ફેમસ રેસીપી છે। તેના માટે મેં અહીંયા 2 અમેરિકન મકાઈ લીધી છે। મકાઈને સૌપ્રથમ આપણે આ રીતે છીણીથી છીણી લેવાની છે। જો અને મકાઈના દાણા કાઢેલા હોય તો તેને મિક્સરમાં પલ્સ મોડ ઉપર પીસી પણ શકાય, પરંતુ એકદમ પીસવી નહીં, પલ્સ મોડ ઉપર અધકચરી રાખવી। આ રીતે મેં અહીંયા બંને મકાઈ છીણી લીધી છે। હવે અહીંયા આપણે એક જાડા તળિયાવાળા લોયામાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ તેમજ હળદર એડ કરવાના છે। હવે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ તેમજ આપણે જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે લીલા મરચાં એડ કરવાના છે। અમેરિકન મકાઈ થોડી સ્વાદમાં ગળી હોય છે, તેથી થોડા લીલા મરચાં વધારે એડ કરવા। હવે આ બધી વસ્તુને આપણે 2 મિનિટ માટે સાતળીશું। આદુ મરચાંની કચાશ નીકળી જાય પછી આપણે જે મકાઈ છીણીને રાખી છે તે એડ કરવાની છે। આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને તેને સાતળવાનું છે। ધીરે ધીરે 3-4 મિનિટમાં જ મકાઈનું જે ખીરું છે તે ઘટ થવા લાગશે। આ રીતે એકદમ ઘટ થઈ જાય પછી આપણે તેમાં દૂધ એડ કરવાનું છે। અહીંયા 500 ગ્રામ મકાઈ છે તો તેની સાથે હું 1.5 કપ દૂધ એડ કરીશ। અત્યારે મેં 1 કપ દૂધ એડ કર્યું છે, થોડી વાર પછી બીજું અડધો કપ દૂધ એડ કરીશ। આ રીતે અહીંયા 500 ગ્રામ મકાઈની સાથે ટોટલ 1.5 કપ દૂધનો ઉપયોગ કર્યો છે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી અને તેને ધીમા તાપે ચડવા દેવાનું છે, વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું। 10 મિનિટ ધીમા તાપે કૂક કર્યા પછી આ રીતે તેલ છૂટું પડી જશે। હવે આપણે તેને ચાખી અને આપણા સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરીશું, તેમજ સાથે લીલા ધાણા અને લીંબુનો રસ પણ એડ કરવાનો છે। આપણું મકાઈનું ખીચું સર્વિંગ કરવા માટે તૈયાર છે, પરંતુ સર્વિંગ કરીએ તે પહેલાં તેની માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, જેને આપણે ખીચાની ઉપર સ્પ્રિંકલ કરીશું। મસાલો તૈયાર કરવા માટે અહીંયા મેં એક પ્લેટમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો, 5 ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી સંચળ પાવડર તેમજ 5 ચમચી શેકેલું જીરું પાવડર લીધું છે અને બધું મિક્સ કરીને એક મસાલો બનાવી લઈશું। સર્વ કરવા માટે આપણે એક બાઉલમાં ખીચું લઈશું, તેની ઉપરથી જે બનાવેલો મસાલો છે તે સ્પ્રિંકલ કરીશું, તેની સાથે જ લીલા ટોપરાનું છીણ એડ કરીશું અને ઉપરથી લીલા ધાણા તેમજ લીંબુનો રસ એડ કરી અને સર્વ કરવાનું છે। આ મકાઈનું ખીચું ગરમ ગરમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।